ચાલો હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન 33મો પ્રશ્ન છે વિકલ્પ A B વિકલ્પ B C વિકલ્પ C D અને વિકલ્પ D છે E 2022માં પૂછાયેલો પ્રશ્ન છે આ બરોબર। હવે આપણે આનો જવાબ કહેવાનો છે કે શું થશે। હવે જો તમે જો તો તમને ખબર પડશે કે અહીંયા જે વિકલ્પ A B અને C આપેલા છે એ વ્યંજનો છે બરોબર। स्वर व्यंजन आना विषय तमने खबर है। स्वर कौन कौन है? ए ई आई ओ यू बरोबर। आ स्वर है 5। आ सिवायना बधा व्यंजन है। तो तमे विकल्प बी ए बी अने सी जोवो तो आ बधा व्यंजन है। ज्यारे विकल्प डी जे आप्यो ने ई आ छे स्वर बरोबर ई एटले विकल्प डी जवाब थशे 33मा प्रश्ननो। त्यार पछी आगळ जोवी प्रश्न नंबर 34 आपेलू है। एमां छे विकल्प ए ई सी विकल्प बी आई डी विकल्प सी है ओ एफ और विकल्प डी से यू एच 2022 में पूछायेलो प्रश्न है। विकल्प ए या शू आपेलू है ई और सी। आपणे एबीसीडी ज्यारे लखवी त्यारे शू आवे छे सी डी और ई मतलब आ डी जे छे एने आपणे नथी लीधो बराबर अहींया अने ई अने सी ने रिवर्स में लखी नाख्या छे। त्यार पछी आईडी नी वात करवी डी ई एफ जी एच अने आई। तो अहींया केटला अक्षर मूकी दीधा छे? 4 अक्षर मूकी दीधा छे। 4 मूळाक्षरो मूकी दीधा छे। त्यार पछी छे विकल्प सी ओ एफ G H I J K L M N અને O। હવે અહીંયા જોઈ લેવી કેટલા મૂળાક્ષરો મૂકેલા છે 1 2 3 4 5 6 7 ને 8 મૂકેલા છે। પહેલા 1 મૂક્યો પછી 4 મૂક્યા પછી 8 મૂક્યા। હવે પાછળ વિકલ્પ ડી આપેલો છે એની વાત કરવી UH તો HIJK L M N O P Q R S T U એટલે અહીંયા કેટલા મૂળાક્ષરો મૂકેલા છે તો કે ચાલો આ ગણવી 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 મૂળાક્ષરો અહીંયા નથી લીધેલા બરાબર। અને દરેકને રિવર્સમાં લખેલા છે જો તમે જુઓ તો બરાબર। રિવર્સમાં મૂકેલા છે। પહેલા 1 મૂળાક્ષર મૂક્યો ત્યારબાદ 4 મૂક્યા ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 મૂક્યા। હવે આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 મૂળાક્ષર મૂકેલા છે અહીંયા બરોબર। હવે આપણે એ જોવાનું છે કે આમાંથી જવાબ શું થશે। 4 મૂક્યા પછી 8 મૂક્યા પછી 12 મૂક્યા બરોબર। તો હવે અહીંયા મૂળાક્ષરો મૂકવા જોઈએ કેટલા જો અહીંયા કેટલા મૂક્યા જે મૂક્યા છે ને એની વાત હું કરું છું। અહીંયા 4 ત્યાર પછી અહીંયા મૂક્યા છે 8 બરોબર 3 3 6 અને 2 8 અહીંયા મૂક્યા છે 3 3 6 2 8 ને 4 12 બરોબર 4 2 8 બરોબર 4 તેરી 12 એવી જ રીતે 4 4 નો વધારો આમ તમે કહી શકો જો 4 + 4 8 8 + 4 12 તો અહીંયા શું હોવું પડે પહેલા તો 0 હોવો પડે બરોબર। એક પણ મૂકવો ન પડે એવું થાય। 0 પછી અહીંયા શું થાય +4 એટલે 4 નો વધારો ત્યારબાદ અહીંયા +4 એટલે 4 + 4 8 ત્યારબાદ અહીંયા +4 8 + 4 12 બરોબર। એટલે આમાં 34 માં શું આવશે વિકલ્પ એ જે છે EC ઈ થશે આનો જવાબ બરોબર। આગળ જોવી ત્યાર પછી 35મો પ્રશ્ન છે A 9 B છે 25 C 36 અને D 1 2022માં પૂછાયેલો પ્રશ્ન છે આ NMMS માં 9 જે છે એ કોનો વર્ગ થશે તો કે 3 નો વર્ગ ત્યારબાદ 25 જે છે એ કોનો વર્ગ થશે તો કે 5 નો વર્ગ ત્યારબાદ જે 36 છે એ કોનો વર્ગ થશે 6 નો વર્ગ થશે અને 1 જે છે એ કોનો વર્ગ થાય તો કે પોતાનો વર્ગ 1 નો વર્ગ 1 જ થાય બરોબર। હવે 3 5 અને 1 बरोबर एकी संख्या है बरोबर। अविभाज्य नो कहता अविभाज्य नो समझता अविभाज्य नहीं बरोबर। आ एकी संख्या अथवा तो एकी संख्या बीजू नाम जे छे अयुग्म संख्या बरोबर। आ बंने शब्दों आने कही शकाय
પણ જે 6 છે એ એક બેકી સંખ્યા, 36 છે એ બેકી સંખ્યાનો વર્ગ છે, બરોબર. એટલે વિકલ્પ સી 36 આનો જવાબ થશે. આગળ 36મો પ્રશ્ન છે. હવે વિકલ્પ એ છે પાણી, બી છે બ્રોમિન, સી છે પારો અને ડી છે હવા. પાણી, પછી બ્રોમિન, પારો અને હવા. તો અહીંયા શું આવશે? વિકલ્પ ડી હવા જે છે એ અલગ પડે છે, બરોબર. પાણી, પારો, બરોબર, આ બધું શું છે? પ્રવાહી છે. જ્યારે ડી હવા જે છે એ પ્રવાહી નથી. વિકલ્પ ડી થશે. 37મો પ્રશ્ન છે. વિકલ્પ એ જુલાઈ, વિકલ્પ બી ઓક્ટોબર, વિકલ્પ સી સપ્ટેમ્બર અને વિકલ્પ ડી ઓગસ્ટ 2022નો પ્રશ્ન છે. જોઈ લેવી આપણે, બરોબર. આપણે અહીંયા મહિનાના નામ આપેલા છે, માસ એના નામ આપેલા છે, તો આપણે ખાડો અને ઢોરો એ જ રીતે જોવાનું છે. સૌથી પહેલાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ ઢોરા ઉપર આવ્યો. ત્યારબાદ ઓગસ્ટ, એ પણ ઢોરા ઉપર આવ્યો. સપ્ટેમ્બર ખાડામાં છે અને ઓક્ટોબર એ ઢોરા ઉપર આવ્યો. મતલબ કે અહીંયા આ એક ખાડામાં આવે છે અને ટેકરા ઉપર આ 3 આવે છે બાકીના, બરોબર. એટલે વિકલ્પ સી જવાબ થશે સપ્ટેમ્બર 37માં. ત્યારબાદ 38 છે, 6, 8, 27 અને 125 2022નો પ્રશ્ન છે. વિકલ્પ એ 6 છે, વિકલ્પ બી છે 8. તો 8 જે છે એ કોનો ઘન થાય? 2 નો ઘન થાય 8. ત્યારબાદ વિકલ્પ સી છે 27, કોનો ઘન થશે? 3 નો ઘન. ત્યારબાદ વિકલ્પ ડી છે 125, આ થશે 5 નો ઘન. હવે અહીંયા વાત છે 6 ની 6 કોઈનો ઘન નથી, એટલા માટે વિકલ્પ એ આનો જવાબ થાય 6.